ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ. તો આપણે નાહી ધોઈને રેડી બેડી થઈને તૈયાર થઈ ગયા હતા ને પછી ગયા રીંગ બાજુ ભરતભાઈની હોટલ બાજુ. કીધું હાલો ચક્કર મારીએ. ત્યાં તો ભરતભાઈ દેખાણા, રામ રામ કર્યા. દ્વારકાધીશ કીધું. ભરતભાઈ તો લૂડોમાં પડ્યા હતા ને પછી કાળુભાઈ ટેન્શનમાં આવી ગયા. તો ભરતભાઈ કે કામ એ રોમેલભાઈ કે બારે. મેં કીધું હાલો તો ભેગું આવું પતાવી આવીએ. હું ને ભરતભાઈ બે એનું કામ પતાવવા ગયા. ભરતભાઈને થોડાક રસ્તામાં હાલચાલ પૂટલી હતા. મેં કીધું હારું ને મજામાં. તો કે ભરતભાઈ કે ઓલ ગુડ. પછી ત્યાંથી ભરતભાઈ હોટલ પાસે આવ્યા ને ભરતભાઈ કે આલ્યો ચા પી લ્યો. મેં ગરમ ગરમ ચા મસ્તીની પી લીધી ભરતભાઈના હાથની. ભાઈ ભરતભાઈ કે લૂડો કરી નાખી. તો મારી કુકડી ભરતભાઈ હલાવે, એની કુકડી એ હલાવે ને ભાઈ બધાની કુકડી પોતે હલાવતા. ભાઈ ભરતભાઈને મેં કીધું થાય નહીં મેળ. ભાઈ ભરતભાઈને બાય બાય કીધું. પછી ત્યાંથી એક આપણે કામ હતું એટીએમનું, તો એટીએમે જતા હતા. તો એટીએમે પહોંચી ગયા. ત્યાંથી પૈસા ઉપાડી લીધા. મેં કીધું થોડાક પૈસાની જરૂર હતી તો ઉપાડી લીધા. પછી પૈસા ઉપાડીને ગયા આપણે સીધા ચા લેવા. તમારે પીવી હોય ચા તો આ રહી આવી જાજો આપણે. પછી હું ને એક ભાઈબંધ બે સાંજે અમારા ક્લાસે ગયા. તે રસ્તામાં જતા હતા એને આ એલો કર્યું. પછી આમ ક્લાસે પહોંચી ગયા. ત્યાં તો અંધારું હતું તેને બીક લાગતી. મેં કીધું બીવસ શું? મેં કીધું હું ને. પછી ત્યાંથી ઉપર ગયા અમે ક્લાસે. અને ત્યાં હાલતી હતી બાકાજીકી. પછી અમે અંદર ગયા. એક બાજુ બાકાજીકી એક બાજુ ટીંગ મીટિંગ. મેં કીધું હાલો હું બેગ મૂકી દઉં. પછી ત્યાંથી ગયા અમે. હાંજે વનરાજભાઈ કે સોડા પીવે. મેં કીધું હાલો તો પીતા આવીએ. એમાં શું હોય? મેં કીધું આજના સ્પોન્સર કોણ? તો કે કાનભાઈ હે. ગયા ને તો કાનભાઈ અમને સોડા પીવડાવીને આપણો આ મિની વ્લોગ અહીંયા જ પૂરો થાય. કાલે મળ્યા એક નવા મિની વ્લોગમાં. બાય.